નમસ્કાર. આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક એવી પ્રક્રિયા સમજવાના છીએ જે ખરેખર જાદુ જેવી છે. એ નાના નાના અણુઓને જોડીને કંઈક મોટું અને જટિલ બનાવે છે. તો ચાલો આલ્ડોલ સંગનનની આ રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે વૈજ્ઞાનિકો આટલા નાના અને સાદા અણુઓમાંથી કેવી રીતે મોટી જટિલ રચનાઓ બનાવી લેતા હશે? મતલબ આ બધું બને છે કેવી રીતે? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ. તો આખી પ્રક્રિયાને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું. સૌથી પહેલાં એનો પરિચય, પછી એની શરતો, એની ક્રિયાવિધિ, એના અલગ અલગ પ્રકારો અને છેલ્લે એ ક્યારે શક્ય નથી બનતી. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખરે આ આલ્ડોલ સંઘનન છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ આલ્ડોલ સંઘનન છે ને એ અણુઓ માટે જાણે લેગો બ્લોક્સ જેવું કામ કરે છે. વિચાર કરો, જેમ નાના નાના બ્લોક્સ જોડીને આપણે કંઈક મોટું બનાવીએ છીએ, બસ એ જ રીતે અહીં બે નાના અણુઓ જોડાય છે અને એક મોટો અણુ તૈયાર થાય છે. શરત એટલી કે એમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ અને સાથે એક બેઝ પણ. સારું, તો હવે એ સમજીએ કે આ પ્રક્રિયા કરાવવા માટે કયા નિયમોનું પાલન કરવું પડે છે. એમ જ કંઈ આ પ્રક્રિયા નથી થતી, એના માટે અમુક ખાસ શરતો છે. જુઓ, આ પ્રક્રિયાનો હીરો અથવા કહીએ કે સૌથી મુખ્ય ખેલાડી એ છે આલ્ફા હાઇડ્રોજન. હવે આ આલ્ફા હાઇડ્રોજન એટલે શું? તો જે કાર્બોનિલ ગ્રુપ છે એટલે કે C+O એની બિલકુલ બાજુવાળા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન. બસ આ જે ચાવી છે. જો આ હાઇડ્રોજન ના હોય તો સમજી લો કે પ્રક્રિયા શરૂ જ નહીં થાય. અને હા, સાથે NaOH જેવો એક નબળો બેઝ પણ જોઈએ. અચ્છા, આમાં એક બહુ મજેદાર વાત છે. તાપમાન, ટેમ્પરેચર અહીં બધું નક્કી કરે છે. જો વાતાવરણ ઠંડુ હોય તો પ્રક્રિયા એક જગ્યાએ આવીને અટકી જાય છે અને આપણને મળે છે આલ્ડોલ યોગશીલ ઉત્પાદન. પણ જો આપણે એને ગરમી આપીએ તો ખેલ બદલાઈ જાય છે. એમાંથી પાણીનો એક અણુ બહાર નીકળી જાય છે અને એકદમ અલગ સંઘનન ઉત્પાદન બને છે. એટલે કે તાપમાનથી પરિણામ બદલી શકાય છે. તો ચાલો હવે આ પ્રક્રિયાની અંદર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આખરે આ બધું થાય છે કેવી રીતે. આપણે આ સમજવા માટે એસિટાલ્ડિહાઇડનું એક ઉદાહરણ લઈશું. આ આખી પ્રક્રિયા છે ને એ મુખ્યત્વે 3 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં બેઝ આવે છે અને પહેલાં આપણા હીરો એટલે કે આલ્ફા હાઇડ્રોજનને ત્યાંથી હટાવી દે છે. એનાથી તૈયાર થાય છે એક ઇનોલેટ આયન જે ખૂબ જ પ્રતિક્રિયાશીલ હોય છે. બીજા સ્ટેપમાં આ ઇનોલેટ આયન બીજા એલ્ડિહાઇડના અણુ પર હુમલો કરે છે અને બસ અહીં જે એક નવો કાર્બન-કાર્બન બોન્ડ બની જાય છે. અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં જો ગરમી આપવામાં આવે તો પાણીનો એક અણુ બહાર નીકળી જાય છે અને આપણને આપણું અંતિમ ઉત્પાદન મળી જાય છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં બંને અણુઓ એક સરખા હતા. પણ હવે સવાલ એ છે કે જો આપણે બે અલગ અલગ અણુઓ લઈએ તો શું થાય? અથવા તો એલ્ડિહાઇડની જગ્યાએ કીટોન લઈએ તો? ચાલો હવે આના વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ અને એની શક્યતાઓ જોઈએ. અને હા, આ પ્રક્રિયા માત્ર એલ્ડિહાઇડ પૂરતી સીમિત નથી. એ કીટોન સાથે પણ એટલી જ સરસ રીતે કામ કરે છે. જેમ કે એસિટોન, હા એ જ જે નેલ પોલિશ રિમૂવરમાં હોય છે. એ પણ આ જ નિયમો પ્રમાણે ઠંડીમાં એક પ્રોડક્ટ આપે છે અને ગરમીમાં બીજી. હવે અહીંયા વાત થોડી રસપ્રદ બને છે, ખાસ કરીને ક્રોસ આલ્ડોલમાં. જો બે અલગ અલગ પ્રક્રિયકોમાંથી ફક્ત એક પાસે જ આલ્ફા હાઇડ્રોજન હોય તો પરિણામ એકદમ ચોક્કસ મળે છે. આપણને ખબર હોય છે કે શું બનશે. પણ જો બંને પ્રક્રિયકો પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો પછી તો 4 અલગ પ્રોડક્ટ્સનું એક જટિલ મિશ્રણ બની જાય છે. એટલે કે પરિણામ પર નિયંત્રણ રાખવા માટે કયા પ્રક્રિયકો પસંદ કરવા એ બહુ જ જરૂરી છે. ઠીક છે, આપણે એ તો જોયું કે આ પ્રક્રિયા ક્યારે થાય છે. પણ કોઈ પણ નિયમને બરાબર સમજવા માટે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે લાગુ નથી પડતો. તો ચાલો હવે એ જોઈએ કે આલ્ડોલ સંઘનન ક્યારે શક્ય નથી. અને આનો જવાબ એકદમ સીધો અને સરળ છે. બધી વાત ફરી ફરીને પેલા એક જ મુદ્દા પર આવીને અટકે છે, આલ્ફા હાઇડ્રોજન. જો કાર્બોનિલ કમ્પાઉન્ડમાં આલ્ફા હાઇડ્રોજન જ ના હોય તો પછી આ પ્રક્રિયા આગળ વધી જ ના શકે. બસ આટલો જ નિયમ છે. નો આલ્ફા હાઇડ્રોજન, નો એલ્ડોલ. આના સૌથી સારા ઉદાહરણો છે ફોર્મલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ. જો આપણે એમના બંધારણને ધ્યાનથી જોઈએ તો ખબર પડશે કે એમાં કાર્બોનિલ ગ્રુપની બાજુવાળા કાર્બન પર કોઈ હાઇડ્રોજન છે જ નહીં. અને એટલે જ
આ બંને એકલા આલ્ડોલ સંગણન પ્રક્રિયા આપી શકતા નથી. તો આપણે જોયું કે આલ્ડોલ સંઘનન માત્ર પુસ્તકોમાં ભણવાની કોઈ પ્રક્રિયા નથી. આ તો અણુઓ બનાવવાનું એક જબરદસ્ત સાધન છે. આનાથી દવાઓ, અત્તર અને પ્લાસ્ટિક જેવી કેટલીય ઉપયોગી વસ્તુઓ બને છે. તો હવે જ્યારે આપણને ખબર છે કે નાના નાના અણુઓને જોડીને કંઈક મોટું કેવી રીતે બનાવી શકાય, ત્યારે એ વિચારવા જેવું છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને ભવિષ્યમાં બીજા કેવા કેવા આવિષ્કારો થઈ શકે છે.